હાલો, ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ સૌનું સૌપ્રથમ તો અહીંયા સ્વાગત છે. હું ગોપાલભાઈ ઇટાલિયાના સ્વાગત માટે વિનંતી કરીશ. વોર્ડ નંબર 18ના છે એ મિત્રો સુરજભાઈ બગડા, કલાપી વોરા સાહેબ, તેઓ સ્ટેજ પર આવશે અને સાથે મિલનભાઈ બોરસદિયા તેઓ છે જોડાશે. ગોપાલભાઈ ઇટાલિયાનું પુષ્પગુચ્છ આપી અને આપણે એમનું સ્વાગત કરીએ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. खूब खूब आभार साहेब. तू रख यकीन बस अपने इरादों पर, तेरी हर तू रख यकीन अपने इरादों पर, तेरी हार तेरे हौसलों से बड़ी नहीं होगी. जिनके होठों पर हंसी पाँवों में छाले होगे, वही लोग अपनी मंजिल को पाने वाले होंगे. હું રાહુલભાઈ ભુવાને વિનંતી કરીશ કે આજની આ પરિવર્તન સભાને સંબોધશે. રાહુલભાઈ ભુવા. હાલો, આજ રોજ રાજકોટના આંગણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ, તેમજ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ, તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેજસભાઈ, તેમજ રાજકોટના કહી શકાય ને કે જેમણે પાયાના પથ્થરથી માંડી અને ખૂબ મોટી ભૂમિકા ભજવી છે અને રાજકોટને હંમેશા આમ આદમી પાર્ટીના રંગે રાખ્યા છે એવા ગુજરાતના સંગઠન મંત્રી શ્રી અજીતભાઈ લોખીલ, તેમજ આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના શિવલાલભાઈ બારસિયા, દિલીપસિંહ, સંજયસિંહ, ચેતનભાઈ, તેમજ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમનું સૌ પ્રથમ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે મારે વધારે વાત નથી કરવી. જ્યારે આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ આપણી વચ્ચે હોય અને રાજકોટ રાહ જોઈ રહ્યું છે આમ આદમી પાર્ટીની, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કઈ કઈ પીડાથી, કઈ કઈ સમસ્યાઓથી આપણે ઘેરાયેલા છીએ. આજે આપ સૌ મોટી માત્રામાં અહીંયા ઉપસ્થિત છો. ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, અમે જ્યારે ડોર ટુ ડોર પત્રિકા વેચતા હતા ત્યારે ઘણા એવા રાજકોટના બહેનો છે એ માત્ર 2, 4, 5 પૈસાનું કામ અને આખો દિવસ મહેનત કરે, કાળી મજૂરી કરે, અને જ્યારે હું પૂછતો એમને કે કેટલા રૂપિયાનું કામ થાય છે ત્યારે એમ કહે કે આખો દિવસ ભાઈ કામ કરીએ ને તો 100 રૂપિયાનું કામ થાય, આખો દિવસ કામ કરીએ ને તો 200 રૂપિયાનું કામ થાય. એવી મજૂરી કરી, એવી મહેનત કરી અને પોતાના બાળકોને ભણાવી રહ્યા છે. પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં, ખાનગી શાળામાં બાળક આગળ વધે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે બહુ દુઃખ સાથે કહી શકાય કે શા માટેની આ લડાઈ છે, શા માટે આમ આદમી પાર્ટીના આ નેતાઓ લડાઈ લડી રહ્યા છે. એટલા માટે લડાઈ લડી રહ્યા છે કે વિચાર તો કરો, કેવડું મોટું આપણું રાજકોટ કહેવાય ને, રંગીલું રાજકોટ, પણ દુઃખ સાથે કહેવું પડે કે આ રાજકોટમાં ઈસુદાનભાઈ, ગોપાલભાઈ 8મા ધોરણ પછી જો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માંગવા જઈએ, જોવા જઈએ તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટ પાસે એક પણ એવી ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળા નથી જેમાં કોઈ ગરીબનો દીકરો ભણી શકે, જેમાં કોઈ ગરીબની દીકરી ભણી શકે અને ડૉક્ટર બની શકે. આજથી 6 વર્ષ પહેલાં જ્યારે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતો હતો ને ત્યારે એક રેકડીમાં શાકભાજી વેચતી દીકરી મને પૂછતી હતી, મને કહે કે તમે કઈ પાર્ટીમાં છો? મેં કીધું આમ આદમી પાર્ટીમાં. બરોબર, નાનકડી એવી દીકરી. એટલે મેં સામે એવો પ્રશ્ન પૂછ્યો, બેટા તું મોટી થઈને શું બનીશ? ત્યારે એણે એવું કીધું કે મારે ડૉક્ટર બનવું છે. ત્યારે મારી આંખમાં આંસુ હતા, મને દુઃખ હતું કે આ દીકરી ક્યારેય ડૉક્ટર ન બની શકે, કારણ કે આપણી પાસે એવી સિસ્ટમ, વ્યવસ્થાઓ જ નથી. આજે આપણે કેટલું સરકારને આપીએ છીએ, વેરો ભરીએ, ટેક્સ ભરીએ, બદલામાં આપણે શું માંગીએ? બદલામાં ખાલી એટલું માંગીએ કે સારું શિક્ષણ આપો, સારું આરોગ્યની સુવિધા આપો,
અમને સારા રોડ આપો, રસ્તા આપો, વીજળી આપો, પાણી આપો. કહી શકાય ને, પણ એમાંય આ સરકાર દઈ શકતી નથી. કેટલાય બજેટની વાતો કરે. રાજકોટનું બજેટ તો કે 3200 કરોડ રૂપિયાનું, પણ ક્યાં વપરાય? તો એ 3200 કરોડ ક્યાં વપરાય એ આપણને કાંઈ ખબર નથી હોતી. હમણાં 2 દિવસ પહેલાના અહેવાલમાં આવ્યું કે એમાંથી 1.5 કરોડ રૂપિયા પટ્ટા મારવામાં વયા ગયા. કહેવાનો મતલબ શું? એટલો જ કે આજે આ દુઃખભરી લાગણીથી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. આજે અમે જ્યારે પ્રચાર કરવા જાય તો પ્રચાર પણ અટકાવી દેવામાં આવે, પ્રચાર પણ ન કરવા દેવામાં આવે. અમને તમામ પ્રકારની પીડાઓથી પરેશાન કરવામાં આવે ત્યારે રાજકોટના લોકોનો સાથ જોઈએ છે. આપનો એક બુલંદ અવાજ જોઈએ છે. જો આપનો થોડો ટેકો મળી જાય, આપના માથે આશીર્વાદ મળી જાય તો રાજકોટમાં બદલાવ આવી શકે એમ છે. વિશેષ વાત નથી કરતો. આજે આપણા પ્રદેશ નેતૃત્વને સાંભળવાનું હોવાથી ફરી એકવાર આપ સૌ રાજકોટના લોકોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું હૃદયથી આવકારું છું. આપ સૌનો આભાર. खूब खूब आभार साहब. अपने किरदार को मौसम से बचाए रखना, लेट कुछ में वापसी नहीं होती. સાથે જ હું અજીતભાઈને વિનંતી કરીશ કે તેઓ આજની આ સભાને સંબોધશે. અજીતભાઈ લોખીલ. આભાર કેયુરભાઈ. આ કોઠારિયા ને આસપાસના વિસ્તારમાંથી પધારેલા આપ સૌનું આ સભામાં સ્વાગત છે. વિશેષ આનંદ એ વાતનો છે કે આ વિસ્તારના એટલે કે આપણા મૂળભૂત અધિકારો, મૂળભૂત હકો જે છે, આજે 10-12 વર્ષ જેવું થવા આવ્યું. રાજકોટમાં મહાનગરપાલિકામાં વિસ્તાર ભળી ગયો છે, છતાં પણ આપણને આપણો હક છે નથી મળતો. અને એ લડાઈ લડવા માટે આપણે આજે જ્યારે અહીંયા ભેગા થયા હોય ત્યારે આપણી આ લડાઈમાં આપણને સાથ દેવા માટે ખેડૂતોના હક માટે જેમણે મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ બુલંદ કરીને ભાજપ સરકારને એકલા હાથે એક વિરોધ પક્ષ તરીકેનું કામ કરીને હંફાવી છે એવા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા છે, પ્રદેશના પ્રમુખ છે, તો એ આપણી વચ્ચે આપણી લડાઈ લડવા માટે ઉપસ્થિત છે. તો એમના માટે આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરવું જોઈએ. એક એવા યુવાન કે જેમણે ગુજરાતના એક યુવાનોમાં આમ આદમી પાર્ટી પ્રત્યેની આશા અને કાંઈક પરિવર્તન થઈ શકે એ વિશ્વાસ જેમણે દેવડાવ્યો છે, અને જેમણે વિધાનસભાના પટ ઉપરથી પણ આપણા ગુજરાતની જનતાની પીડાઓનો અવાજ બનીને જે ભાજપ સરકારને અંફાવે છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપણી આ લડાઈ લડવા માટે આજે આપણી વચ્ચે છે. તો એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. એવા જ એક યુવાન બ્રિજેશભાઈ કે જેઓ યુથ પ્રેસિડેન્ટ છે આમ આદમી પાર્ટીના, એ પણ આજે રાજકોટમાં ઉપસ્થિત છે. એને પણ હમણાં આપણે સાંભળશું. અહીંયા મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ શહેરના હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસભાઈ, રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ જોશી, શિવલાલભાઈ બારસિયા પાટીદાર સમાજ આગેવાન અને આમ આદમી પાર્ટીના ટ્રેડ વિંગના પ્રદેશ પ્રમુખ રાહુલભાઈ ભુવા, જેઓ વિધાનસભા 68માં ગઈ વખતે ચૂંટણી લડેલા, અને આજે પણ હું એવું કહીશ કે રાજકોટમાં એવા તરવરિયા યુવાનો છે, ચેતનભાઈ કમાણી સીએ છે, કે જેઓ આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને, આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને એક એક ઘરે જાય છે અને લોકોને જાગૃત કરવાનું, લોકોમાં એ વિશ્વાસ દેવડાવવાનું કામ કરે છે કે આવો આપણે સાથે મળીને આ તાનાશાહ ભાજપને પણ હરાવી શકાય છે. એવા યુવાનો આ મંચ ઉપર બેઠા છે. મારે બહુ ટૂંકમાં વાત કરવી છે, સમય ઓછો છે, વક્તાઓ છે, અને આપણે ખાસ તો ઈશુભાઈ ગોપાલભાઈને સાંભળવા છે. તો હું એટલું કહેવા માંગીશ કે આપણા જે હકો છે એની લડાઈ માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છે. આ કોઈ ખાલી રાજકીય મિટિંગ કે રાજકીય સભા નથી. આપણને જે આપણા હકો મળવા જોઈએ આ 30 વર્ષના શાસનમાં પણ ભાજપ સરકાર આપણને નથી આપી શકી. એમાં પણ આ વિસ્તારની આસપાસમાં મને ખબર છે ખૂબ પીડાઓ છે. રોડ રસ્તાના ટ્રાફિકની સમસ્યા છે કે જ્યાં ખરેખર ટ્રાફિક નિવારવા માટે પોલીસને ઊભું રહેવું જોઈએ, ટ્રાફિક પોલીસને, એની બદલે ઉઘરાણા કરવા માટે, સામાન્ય લોકોને નિયમો બતાવીને લૂંટવા માટે ઉભા રહીએ છે. ઈશુભાઈ, અહીંયા ખૂબ પીડાઓ છે આ વસ્તુની. અહીંયા ટ્રાફિકની સમસ્યાથી આ વિસ્તાર ખૂબ ત્રસ્ત છે. એવી જ રીતે આપણા મૂળભૂત પ્રશ્નો, અહીંયા ચોખ્ખું પીવાનું પાણી નથી, રોડ રસ્તાની એટલી સમસ્યાઓ છે, ટ્રાફિક તો દિવસે નીકળવું અહીંયા આપણા માટે ખૂબ પરેશાની રૂપ થાય છે. આવો આ વિસ્તારને એટલી હદે મતલબ ઇગ્નોર કરવામાં આવ્યો છે આ 10-12 વર્ષમાં આ રાજકોટના શાસકો દ્વારા.
એની આ પીડાઓ છે ને એટલે આજે આ લોકો અહીંયા બેસી અને આ આપણા હકની લડાઈ લડવા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ. તો મારે તમારી પાસેથી એ વિશ્વાસ જોઈએ છે કે આ લડાઈ ખાલી અહીંયા બેઠેલા લોકોની નથી, આ લડાઈ મારી અને અહીંયા બેઠેલા લોકોની નથી, આ આપણા બધાના હક માટેની લડાઈ છે કે નહીં ભાઈ? પાછળવાળાઓની છે કે નહીં? તો આ લડાઈ લડવા માટે તમને લાગે છે કે આપણે બધા એક થઈને લડવું પડશે આ તાનાશા ભાજપને હરાવવા? અને જે રીતે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ આ ભાજપની તમામ લીડરશીપને લાગેલી હતી એક વ્યક્તિને હરાવવા માટે, એને પણ હરાવી અને આજે અહીંયા ઉપસ્થિત છે એમણે વિશ્વાસ દેવડાવ્યો છે કે હા ભાજપને પણ હરાવી શકાય. તમે બધા એમાં સહેમત છો કે નહીં? તો તમને લાગે છે કે આપણા વિસ્તારના આપણા હક માટેના આપણી જે કઈ લડાઈ છે એ લડાઈમાં આપણે બધા એકજૂટ થઈ અને લડશું એવો વિશ્વાસ દેવડાવશું એમને, ગોપાલભાઈને, ઈશુભાઈને? તો બે હાથની મુઠ્ઠી બાંધી અને મારી સાથે એકવાર ભારત માતાની જયનો નારો લગાવીને એમને વિશ્વાસ દેવડાવો કે અમે બધા લડાઈમાં સાથે જઈને અમારી હકની લડાઈ છે, અમે બધા લડવા માટે તૈયાર છે. અને આવતી કોર્પોરેશનની ચૂંટણીમાં આ ભાજપની તાનાશાહીને હરાવવા માટે અહીંયા બેઠેલા એક એક વ્યક્તિઓએ ખાલી આપણા મતથી આને નહીં હરાવી શકાય, ખાલી આપણા પરિવારના મતથી આને નહીં હરાવી શકાય. ને આ લોકો ખાલી મતથી જ બીવે છે. અહીંયા બેઠેલા લોકોને એ લોકો નથી સમજતા, એનો મત સમજે છે, એટલે આ લોકો મતથી જ બીવે છે. તો આપણા બધાની ફરજ છે કે આવનારી તમામ ચૂંટણીઓમાં, આવનારી જે આપણી જે કોર્પોરેશનની વોર્ડની ચૂંટણી આ વોર્ડમાં આવે છે, શહેરનો વિસ્તાર છે પણ આને ગ્રામ્ય જેવો રાખીને હંમેશા આને ગ્રામ્ય જ ગણ્યો છે આ લોકોએ. તો આ વોર્ડની ચૂંટણીમાં આ લોકોને હરાવવા માટે આપણે બધાએ આપણા આસપાસમાં, આપણા સગાવાલા, આપણા વિસ્તારમાં, આપણી શેરીમાં, આપણી સોસાયટીમાં જઈ અને લોકોને જાગૃત કરી અને આ ભાજપને હરાવવી પડશે. સહેમત એમાં? આપ સૌ સહેમત છો ને? તો બે મુઠ્ઠી બાંધી અને એકવાર ભારત માતાની જય બોલાવીએ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ઈસુદાનભાઈ ગઢવી અને બ્રિજરાજભાઈ સોલંકીને હું સ્વાગત માટે વિનંતી કરીશ કે રાજેશભાઈ છે ડાંગરિયા સાથે પ્રદીપભાઈ સોરઠિયા અને કુલદીપભાઈ છે એ રામાણી, તેઓ પોતે સ્ટેજ પર આવશે અને બંને મહેમાનોનું છે પુષ્પગુચ્છ આપી અને સન્માન કરશે. એકવાર જોરદાર તાલીઓથી તેમને આપણે વધાવી લઈએ. આંસુ પડશે, દયા મળશે, પણ જો પરસેવો પાડશો તો પરિણામ મળશે. દુનિયા મજબૂત સામે છે, નમે છે અને મજબૂરીને નમાવે છે. ત્યારે હું બ્રિજરાજભાઈ સોલંકીને વિનંતી કરું કે તેઓ આજની આ સભાનું સંબોધન કરે. આજે રાજકોટ શહેરની અંદર કોઠારિયા વિસ્તાર મુકામે આમ આદમી પાર્ટી પરિવર્તન સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સુપ્રીમો અને આપણા સૌના ટાઈગર એવા ઈસુદાન ગઢવીજી, સાથોસાથ યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક અને યુવાનોના આદર્શ વિસાવદરના ધારાસભ્ય આપણા લોક લાડીલા ગોપાલભાઈ ઇટાલિયાજી, અને સાથોસાથ વિશેષ બધાના નામ આવી ગયા છે એટલે માફ કરશો બધાના નામ નહીં લઉં, પરંતુ મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં, એટલી કડકડતી ઠંડીમાં પણ આપ જે સૌ સમય કાઢીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવ્યા છો, ત્યારે આપ સૌ મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, આપણે ઈસુદાનભાઈ ગઢવીજીને અને ગોપાલભાઈ ઇટાલિયાજીને સાંભળવાના છે. ત્યારે હું હર હંમેશ આ બંને મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત હોય ત્યારે કહું છું કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા,
પણ સિંહણ બચ્ચું એકે હજારા એવા ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ સ્વાગત કરીએ. અને જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીની સભાઓ જોતા હોઈએ, નેતાઓને સાંભળતા હોઈએ, ત્યારે જે રીતના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લોકોને મોકલીને સભાઓ બગાડવાના પ્રયત્ન કરે છે, પ્રશ્ન પૂછવાના પ્રયત્ન કરે છે, આમ આદમી પાર્ટીની સભાઓમાં ન આવવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, રોકવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, જેલમાં નાખવાની બીકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવે છે. ત્યારે આ રાજકોટના જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારી જે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, ત્યારે આપણે સૌએ નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે. ત્યારે અહીંયા વિશેષમાં મીડિયાના મિત્રો પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગરે આપણી રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે. એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પરંતુ વિશેષ વાતો નથી કરવી. અહીંયા ખૂબ સમજુ લોકો બેઠા છે, ભણેલા ગણેલા લોકો બેઠા છે. ત્યારે હું હર હંમેશ કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કંઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી મળ્યો. તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય, ગટર લીકેજના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાના પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો આપણે સમય આવી ગયો છે. ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે. જે રીતના સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, તાઇફાઓ કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત ઉપર હુમલા કરવાનું જે આ ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીનું છે, ત્યારે આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. આજે હું આ ભાજપને કહેવા માંગુ છું, આ સંવિધાન સમાનતાની વાત કરે છે, એક કાયદાની વાત કરે છે, અને જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે એ જ સંવિધાન આપણને હક અને અધિકાર આપે છે કે સાયકલ લઈને આવવા વાળો જે ગરીબ વ્યક્તિ હોય એ પણ એક મત આપી શકે છે, અને હેલિકોપ્ટરમાંથી ઉતરવા વાળો એક વ્યક્તિ એ પણ એક મત આપે છે. આ સમાનતાની વાત કરે છે, ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે. પરંતુ આપણે અવારનવાર જોઈએ છીએ કે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આ દેશના ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, ખોટામાં ખોટા વડાપ્રધાન. હમણાં જ આપણે સૌએ જોયું કે સોમનાથ દાદાના દર્શને આ દેશના વડાપ્રધાન આવ્યા હતા. જ્યારે એ ગાડી ઉપરથી પસાર થતા હતા ત્યારે ચારેય બાજુ મહાદેવ ભગવાનના કે સોમનાથ દાદાના ફોટા નહોતા, પરંતુ ચારેય બાજુ નરેન્દ્ર મોદીના ફોટા હતા. બધાએ જોયું હતું. આ માત્ર ને માત્ર પોતાનું માર્કેટિંગ કરવા માટે, હિન્દુત્વનો મોહરો પહેરીને હિન્દુ લોકોને ગુમરાહ કરવા માટે છેલ્લા 11 વર્ષમાં માત્ર ને માત્ર તાઇફાઓ કરીને, ભ્રમિત કરીને આપણી પાસેથી મત કઢાવી જાય છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આ દેશની અંદર જો કોઈ સૌથી વધારેમાં વધારે કોઈ ધર્મના લોકો વસતા હોય તો એ બુદ્ધ સમાજના લોકો વસતા હશે. વાત સાચી કે ખોટી? બુદ્ધ સમાજના ધર્મના લોકો વસે છે આ દેશમાં? તો ઈસાઈઓ વસે છે, મુસલમાનો વસે છે.
આ દેશની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ હોય તો એ હિન્દુ ધર્મના લોકો વસે છે. પરંતુ હિન્દુ ધર્મના લોકોની સાથે ગદ્દારી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુ મુસલમાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે. મંદિર મસ્જિદના નામે ભ્રમિત કરવાની વાત કરે છે. સ્મશાન અને કબ્રસ્તાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણી પાસેથી મત કઢાવવાની વાત કરે છે. પરંતુ જ્યારે આપણા હિન્દુ સમાજની વાત હોય, હિન્દુ ધર્મના લોકોની વાત હોય, ત્યારે આપણા દેશની અંદર સૌથી વધારેમાં વધારે આખી દુનિયામાં જો ગૌ હત્યા થતી હોય તો આપણા ભારત દેશની અંદર છે. આ લોકો એ બંધ નથી કરાવી શકતા. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. બધું જ ભૂલીને આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે, યુવાનોના અધિકાર માટે, ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપવું પડશે. જે રીતના બોટાદની અંદર કડદા કાંડ થયો એમાં આપણા જાબાજ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે પણ જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, હંસરાજભાઈ ભાલાળા હોય અને આવા 84 લોકો જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌએ એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું મનોબળ વધારવું પડશે. મિત્રો, જે રીતના જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોના કહેવાથી આ પોલીસના લોકોએ ભારત દેશના લોકોને ચારે બાજુથી ઘેરીને અંધાધૂન ફાયરિંગ કરીને અનેક લોકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા, એવી જ રીતના હળદળ મુકામે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ પોલીસના લોકોએ મન ફાવે એમ ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવી, ટીયર ગેસો છોડ્યા, ઘરમાં ઘૂસી ઘૂસીને ખેડૂતોની માતાઓ બહેનોને માર માર્યો, દમન ગુજાર્યો, 307 જેવી ગંભીર કલમો લગાડી. ત્યારે જેલમાં નાખવાથી કે ખોટા કેસો કરવાથી આ આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ આમ આદમી પાર્ટી આંદોલનના કોકમાંથી જન્મેલી પાર્ટી છે. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે આ ભાજપથી કે એની તાનાશાહીથી ડરવાના નથી. અહીંયા બેઠેલો એક એક નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે. મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે. અમે કોઈ થઈ ડરવાના કે ગભરાવાના નથી. ત્યારે આ ગુજરાતની અંદર ખેડૂતો શું કામ રોષમાં છે? શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શું કામ આપણા નેતાઓ બોલી રહ્યા છે? શું કામ આપણે સૌએ ભેગા થવાની જરૂર છે અને શું કામ આપણે સૌએ લડત લડવાની જરૂર છે? લડાઈ એટલા માટે લડવાની છે કારણ કે ગુજરાતનો આપણો ગરીબ ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો. આઝાદીના એટલા વર્ષો પછી પણ સિંચાઈના પાણી માટે આપણા ગુજરાતના ગરીબ ખેડૂતોએ લાચારી કરવી પડે, ભીખ માંગવી પડે. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો એક થઈને સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એના માટે MSP કાયદો બને, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે ગાંધીનગરનો માર્ગ અપનાવશું, આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા ઘેરવાની પણ આમ આદમી પાર્ટીની તૈયારી છે. અમે ખેડૂતોના દીકરા સંપૂર્ણ તૈયારી સાથે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ લડવા માટે નીકળ્યા છીએ. ત્યારે કોઈ એવું સમજતું હોય કે આમ આદમી પાર્ટીને ડરાવવા અને ધમકાવવાથી આ ડરી જશે, ઘરમાં બેઠી જશે, ત્યારે આ ભાજપના લોકોને કહેવા માંગીશ કે જરા ઇતિહાસ પલટાવીને જોઈ લ્યો. જ્યારે જ્યારે પણ ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે ત્યારે ત્યારે ક્રાંતિ થઈ છે. જ્યારે જ્યારે પણ ખેડૂત મરણીઓ બનીને પોતાની જંગ લડવા માટે નીકળ્યો છે ત્યારે કોઈ પણ સામે સરકાર હોય એને ઉથલાવવાની તાકાત આ ગરીબ ખેડૂતોના હાથમાં હોય છે. એનું ઉદાહરણ છે એ કોંગ્રેસની સરકાર, જે કોંગ્રેસની સરકારે ખેડૂતો ઉપર
ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ આ ખેડૂતોએ ક્યારેય કોંગ્રેસને મત નથી આપ્યો, કોંગ્રેસને ક્યારેય સત્તામાં નથી આવવા દીધી, ત્યારે આ ભાજપના મળતિયાઓને કહેવા માંગીશ કે ખેડૂતોને છંછેડવાનું બંધ કરો. આ એ જ ગરીબ ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આ ખેડૂતોની તાકાત છે મિત્રો. જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે યુવાનોએ ક્રાંતિ કરી છે, સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડાં પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની આઝાદીની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કે પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો. જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે હર હંમેશ ખેડૂતોના દીકરાઓ ફાંસીના માચડા ઉપર ચડ્યા છે. જ્યારે જ્યારે પણ બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાનની સામે લડાઈ લડવાની જરૂર પડી છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ શહીદી આપી છે, કુરબાનીઓ આપી છે. ત્યારે વિશેષ વાતો નથી કરવી, આપણે ઈસુદાનભાઈને અને ગોપાલભાઈને સાંભળવાના છે. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં મારા યુવાનો ઉપસ્થિત છે. મારી છાતી ગદગદ ફૂલે છે યુવાનોને જોઈને. એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે. ત્યારે હું યુવાનોને કહેવા માંગીશ કે ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આ ગુજરાતના પરિવર્તન માટે યુવાનોએ આગળ આવવું પડશે. એટલા માટે યુવાનો, આપણા ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી બુલંદ કરી શકે. એટલા માટે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી આપણે અંગ્રેજોથી મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણા દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. ત્યારે આજે જ્યારે આપણું ભારત દેશ ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન ખતરામાં છે, ભારત દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ એક થઈને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આ દેશની અંદર આગળ ચાલવું પડશે અને આ ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવી પડશે. બોલો રાજકોટ શહેરના વાસીઓ, તમે તૈયાર છો? આ ભાજપના લોકોને જડબાતોડ જવાબ દેવો છે તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સવે 2 હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. બોલો લડીશું કે નહીં? જીતીશું કે નહીં? તો બોલો લડેંગે. દોસ્તો, હું ઠેઠ ભાવનગરથી આપ સૌની વચ્ચે આવ્યો છું. મને ખબર છે ઠંડી બહુ છે, પરંતુ થોડી વાર ઠંડીને સાઈડમાં મૂકીને આપણે ઈશુદાનભાઈ ગઢવીને અને ગોપાલભાઈ ઇટાલિયાને વિશ્વાસ અપાવવાનો છે કે આવનારા દિવસોમાં રાજકોટ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. બોલો, બનવા જઈ રહ્યો છે કે નહીં? તો બોલો લડેંગે, 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 લડેંગે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. અમને જે બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. हेलो, खूब खूब आभार साहिब आपनो. रविंदर भारद्वाज जी और संगीत शुक्ला जी जो जोन के प्रभारी और सौराष्ट्र जोन के प्रभारी और लोकसभा के प्रभारी हो, दोनों को मैं स्टेज पर आमंत्रित करना चाहता हूं. स्टेज पर आइए और दोनों
મિત્રો સ્ટેજ પર આ જઈએ. હું ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ આજની આ પરિવર્તન સભાને જે સંબોધન કરશે. ઈસુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી ઇન્કલાબ. મિત્રો આજે હું જોઈ રહ્યો તો હજી પણ પાછળ આટલી ઠંડીમાં લોકો હજુ આવી જ રહ્યા છે. મને લાગે છે કે રાજકોટમાં તમે બધાએ મોરે મોરો આપવાનું નક્કી કરી લીધું છે સાહેબ. મંચસ્થ ઉપસ્થિત મારા નાના ભાઈ સમાન ગોપાલભાઈ, અજીતભાઈ, બ્રિજરાજભાઈ, શિવલાલભાઈ, રાહુલભાઈ, દિનેશભાઈ, દિલીપસિંહ, આપણા જિલ્લા પ્રમુખ તેજસભાઈ અને આખી ટીમ, બહેનો, મંચસ્થ ઉપસ્થિત અને આપ સૌ દૂર દૂરથી પધારેલા નાગરિકો અને જે લોકો અહીંયા નથી આવી શક્યા એ ભલે બારીમાંથી જુએ છે પણ એમને પણ હું અભિનંદન પાઠવું છું. મિત્રો, જિંદગી બે જ રીતે જીવાય છે. કાજી ચાલે છે એ ચાલવા દો, ગુલામ બનીને રહો, અને બીજો રસ્તો એ છે કે ઉઠો, જાગો, બોલો, અવાજ કરો અને ગમે તેવા તીરખા હોય એની સામે પડો. આ વ્યવસ્થા આપણે પેદા કરવાની છે સાહેબ. કઈ જિંદગી પસંદ કરવાની તમારે? ચાલે છે ચાલવા દેવાની છે કે પછી લડવાનું છે સામે? બોલો બોલો. તો એટલા માટે હું આજે રાજકોટની ધરતી ઉપરથી આપને 2-3 વાત કહીશ કે મિત્રો, જે લોકોનો ઇતિહાસ લખાણો છે ને, જે લોકો બીજાના માટે મર્યા છે, બીજાના માટે બોલ્યા છે, બીજાના માટે અવાજ ઉઠાવ્યા છે, એના ઇતિહાસ લખાણા છે. પોતાના ઘર સાચવી શકે એ તો દુનિયામાં બધા કરતા હોય. 99.99% એ કરતા હોય કે મારો દીકરો ગોઠવાઈ ગયો, મારી દીકરી ગોઠવાઈ ગઈ, મને આના ભાવ મળી ગયા, મને ભાજપના 5 લાખનો પડીકું મળી ગયું, કે મારે ભાજપનો કોન્ટ્રાક્ટ મળી ગયો. એટલે દલાલીઓ તો લગભગ કરતા હોય પણ એની સામે મર્દની ફાડિયાની જેમ પડે ને એના ઇતિહાસ લખાતા હોય છે. આજે તમે વિચાર કરો મિત્રો, આજથી 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ ને એ લોકો નીકળ્યા હશે. આજે તારીખ છે 17 તારીખ છે ને, 17 તારીખ છે. તમે વિચાર કરો, 100 વર્ષ પહેલા 2026ની જાન્યુઆરી, 17 તારીખની જાન્યુઆરીએ એ લોકો અંગ્રેજોની સામે લડતા હશે, અંગ્રેજોની સામે પ્લાનિંગ કરતા હશે, જ્યાં કોઈની સત્તા નહોતી, જ્યાં કોઈને મત દેવાનો અધિકાર નહોતો, જ્યાં કોઈ ઉપર આપણા હતા નહીં. અને એ 5-10 વ્યક્તિઓ, 15 વ્યક્તિઓ કે 78 વ્યક્તિઓ એ દેશને આઝાદ કરવા માટે નીકળ્યા હશે. કલ્પના કરો એ લોકોની હિંમત કેટલી હશે. જ્યાં અંગ્રેજોની સામે કોઈને બોલવાની તાકાત, બોલવાની તો વાત અલગ છે સાહેબ. અંગ્રેજોની સામે આમ ઊંચું માથું કરીને જોઈ નહોતું શકાતું ને, એ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધીની લોકો નીકળેલા. આજે તમે અહીંયા બેઠા છીએ, વાત કરી શકીએ છીએ. ભલે અત્યારે ભાજપની થોડી ગુલામી આવી ગઈ છે, અને જેમ એ લોકો જેટલા ગુંડાઓ, લુખાઓ એ સમયમાં હતા, ગામમાં ખબર પડી હતી, અંગ્રેજો પણ સર્વે કરાવતા હતા કોણ મજબૂત છે, તો કે આ ફલાણો ભાઈ છે ને પોલીસ મિત્ર બનાવી દે ને કોઈને નીકળવા ન દે. એમ ભાજપ અત્યારે કેટલાક પોલીસ મિત્રોને ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે. 80% પાછા સારા છે હો. એને ભાજપે ગમતી નથી, ખબર છે, ગ્રેડ પે આપતી જ નથી. એને એ ખબર છે કે આમ આદમીને જલ્દી આવે તો ગ્રેડ પે મળે. તાળી પાડો એકવાર. પણ મિત્રો, હું કહેવા એ માંગુ છું કે એ સમયમાં એ લોકો લડતા હતા. અને આજે હું ક્યારેક જોઉં છું, જો કે તમને અભિનંદન પાઠવું છું અહીંયા, પણ ઘણા લોકો એવા હશે એને ખબર હશે કે ઈસુદાનભાઈ આવે છે, ગોપાલભાઈ આવે છે, હું જાઉં, હું સાંભળું,
પણ એની હિંમત નથી આવતી ક્યાંક ભાજપ વાળાનો ફોન આવી જાય ભાજપ વાળો કહે તો તું સભામાં ગયો તો કે હા, તો કે તો તારો કચરાનો કોન્ટ્રાક્ટ કેન્સલ. સાહેબ, મારે એવી આત્મા તમારી જગાડવાની છે કે ભાજપનો 30 માર્ક આ ફોન કરીને એમ કે તને મહિને 50 લાખ રૂપિયો બૂચ મારવાનો મળે છે, કચરાના કોન્ટ્રાક્ટમાં મળે છે, પેલા રોડમાં મળે છે, બ્રિજમાં મળે છે. અને એમ કહેવાય ભાજપના નેતાને ફોન કરે ભાજપનો નેતા કે તારે આમ આદમી પાર્ટીની સભામાં નથી જવું, અને ત્યારે એ 50 લાખની ઠોકર મારીને એમ કે તારા 50 લાખનો કોન્ટ્રાક્ટ ગયો ધૂળ ચાટવા, હું જવાનું છું. ત્યારે આમ આદમી પાર્ટીને લોકોને આઝાદી સાચી મળશે. અત્યારે આઝાદી સાચી નથી સાહેબ. અમે તો નાના માણસો છીએ, કોણ છીએ, લડવા નીકળ્યા છીએ. હમણાં મને અજીતભાઈ કહેતા હતા કે સાહેબ આ કેટલાક મુદ્દા છે ઈશુભાઈ, કેટલાય વિસ્તારો ભેળવ્યા. વિસ્તારો ભળે ને મહાનગરપાલિકામાં એટલે પેલું કામ ટેક્સ વધારવાનું થાય, બીજું કામ થાય 40% કપાત, જમીન બૂચ મારી આવી ગઈ 40%, 35% 30%. આ ગઈ કે ના ગઈ? આ બધા સુવિધાના નામે મીંડું છે. મિત્રો 30 વર્ષનો ભાજપનું શાસન છે, તમને મને સાહેબ સારું શુદ્ધ પાણી ન આપી શકતી હોય તો એવા નમાલા નેતાઓ કરતા વગર નેતા એ મજબૂત છીએ આપણે. આવા નમાલા નેતાઓની આપણે એને ધારાસભ્યો સાંસદો એને સ્વીકારવાના. સાહેબ હું હંમેશા કહેતો હું છું કે માય કાંગલાઓની જિંદગી જીવાતી નથી, માય કાંગલાઓના જાનમાં ન જવાય, એના કરતા મર્દના ફાડિયાના શમશાનમાં જવું મંજૂર હોય છે. જિંદગી 25-50 વર્ષની હોય છે. મને ક્યારેક ભાજપના નેતાઓ ઉપર દયા આવે છે. 1000 કરોડની કોઈ સંપત્તિ કરી લીધી, કોઈએ ગૌચરના ખાઈ ગયા, કોઈએ કોમન પ્લોટો ઉપાડી ગયા, કોઈએ એના મિત્રોના નામે લઈ ગયા. લઈ ક્યાં જવાના છે? બધું અહીંયા છોડીને જવાનું છે સાહેબ. ઈશ્વરના 2 સિદ્ધાંતો મને ભગવાનના અખિલ બ્રહ્માંડની કંપનીના માલિકના ગમે છે. એક કે તમારું મોત છે એ નિશ્ચિત છે, અને બીજું કે ટાંકણી જેટલી વસ્તુ લઈ જવાની તમારી તાકાત નથી કે ઉપર લઈ જાય સાહેબ. તો હું કામ ગરીબોના, વંચિતોના, શોષિતોના, મારા મધ્યમ વર્ગના લોકોને લૂંટો છો, ચૂસો છો સાહેબ? આ તો ભાજપ વાળાનું ચાલતું નથી. બાકી કદાચ જો એવું હોત કે ઉપર લઈ જઈ શકે તો આ ભડના દીકરા 200 વીઘાના ફાર્મ હાઉસ ઉપાડ્યો. અમારે આ લઈ જવાનો છે. અરે ડૂબી મર ડૂબી, માય કાંગલા, આ પ્રજાના પૈસા છે, હરામનો રૂપિયો ખવાય નહીં. અને સાહેબ જેણે જેણે ભાજપનું હરામનું ખાધું છે, જે લોકોએ પણ ખવડાવ્યું છે, તમે એના સંતાનો જોજો. કાપીને સાંસદો ધારાસભ્યોના દીકરાઓ નથી. અમારે તો મજબૂરીએ રાજનીતિમાં આવવું પડ્યું છે સાહેબ. આ લોકો તમને ને મને લૂંટીને તમારા મારા સંતાનોના ભવિષ્ય ખતમ ન કરે ને, એટલા માટે અમે અમારું ભવિષ્ય તમને સોંપવા માટે આવ્યા છીએ. અમે કોણ છીએ? સામાન્ય પરિવારના. પણ અમારામાં ઈ તાકાત છે કે અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય, મોરે મોરો આપવામાં અમે 1 સેકન્ડ વિચારતા નથી સાહેબ. તમારાથી થાય તે કરી લેવાનો. તમારામાં તાકાત હોય એટલી જેલ કરી દેજો, તમારામાં તાકાત હોય એવા અત્યાચાર કરી દેજો. ઈ અમે સંતાનો છીએ આ ગુજરાતના, કે તમને જો અહીંથી ભગાડી અને ગુજરાતની જનતાને તમારા અજગર જેવા બરડામાંથી છોડીને ન મૂકીએ ને તો ફટ છે અમે રાજનીતિમાં આવ્યા હતા સાહેબ. આજે અમારી પાસે હિંમત છે, અમારી પાસે શક્તિ છે. અમને ઈશ્વરે થોડી ઘણી માં ભગવતીએ બુદ્ધિ આપી છે, જગદંબાઓએ, માં ખોડલમાં બુદ્ધિ આપી છે. અમે એના સંતાનો છીએ આપણે. પણ મિત્રો અમારી પાસે કોઈ રૂપિયા નથી, અમારી પાસે કોઈ ઉદ્યોગપતિઓ નથી, અમારી પાસે બિલ્ડરો નથી, અને અમને એના જોતા પણ નથી. અમને તમારો સાથ અને પ્રેમ જોઈએ છીએ. હું આપને કહેવા માંગુ છું કે આગામી ચૂંટણીઓ મહાનગરપાલિકાની આવે છે. કદાચ તમે મર્દાનગીથી બહાર નીકળો તો વાંધો નથી. ક્યાંક શરમના માર્યા ડરતા હોય, ઘરેથી ન નીકળી શકે, ભાજપના નેતાઓ અને પેજ પ્રમુખો, ધારાસભ્યો, કોર્પોરેટરો મિત્રો હોય, અને એની ગાડીમાં તમે બૂથ સુધી જાઓ
અને અંદર જાઓ ને અને ઝાડુને બટન આપી દો ને એટલે તમારી આત્મા જાગી જાય ને તમારો ભવિષ્ય બાળકોનું સુધરી જશે સાહેબ. એની જ ગાડીમાં જાઓ, હામું થવાની જરૂર નથી. ઘણા બધા હામું ન હોય, બધા અમારા જેવા માથા ફરેલા ન હોય. ઘણા મને કહેતા હતા કે ઈસુદાનભાઈ તમે મહામંથન ચલાવતા હતા, બરોબર હતું ટીવીમાં. મેં કીધું ટીવીમાં કદાચ ચલાવતો તો હું ચીસો પાડતો રહોત, તો કદાચ મારું ને મારા કુટુંબનું જ ભલું થાત. કદાચ 2-5 કામ સરકાર કરત તો કરત. બાકી સાહેબ આ મનુષ્ય અવતાર છે ને વારે વારે નથી મળતું. આ તો ભાજપ પણ હું વારંવાર કહું છું કે મૂર્ખીના છે કે 1000 કરોડની સંપત્તિ ભેગી કરે ને તોય પાછા એમ કે હજી મારે જોઈએ. આટલું બધું પેટ ફાંદ જુઓ તમે, જેને આમ ઢોલ ઉપર બેઠું હોય ને એવું થઈ જાય. અને પાછું હું કે મોટા પેટ એટલે હું ખબર છે, જેટલું આવે એટલું અંદર નાખી જાય, એ મોટા પેટ. એટલે હરમ આવે છે કે નથી આવતી ઘટિયાઓ. પણ અમે સારા ચોક્કસ છીએ, પણ જનતા માટે ભાજપના નેતાને કહેવા માંગુ છું કે 2 વર્ષ તમારી પાસે છે. આ કોર્પોરેશન તમારી પાસે કદાચ છે, તમે ગટરની વ્યવસ્થા નથી આપી શક્યા, પાણી નથી આપી શક્યા, રોડ તો પેરિસ જેવા બનાવી દીધા. એક ભાઈ પેરિસ કરતો તો આટે ગોથે ચડી ગયો, ગોપાલભાઈ ઝડપે ચડ્યો હતો, બરાબર. એવા પેરિસ જેવા રોડો. પણ છતાં હું કહું છું ભાજપના નેતાઓને કે હવે પ્રજાને લૂંટવાનું બંધ કરી દેજો. જો 2027માં સરકાર બની અને વ્યાજ સાથે જો વસૂલાત ન કરીએ તો ગુડગુડિયાઓ સમજો કે અમે રાજનીતિમાં હું કામ આવ્યા હતા સાહેબ. મૂકવાના નથી, ઘરમાંથી કાઢીશું. જ્યાં ફાર્મ હાઉસ હશે એ જપ્ત થશે અને વિદેશમાં નાખ્યો હશે ને તો ત્યાંથી ઉપાડી લાવશું. આ જનતાનો રૂપિયો જ્યાં સુધી એના ખિસ્સામાં નો નોખાવીએ ને ત્યાં સુધી ભગવાનને કહીએ છીએ કે અમારો જીવ નો જાવો જોઈએ સાહેબ. સાહેબ આ તાકાત તમારા પ્રેમ ને લાગણીની છે. આજે હું જોતો તો ટીઆરપી ગેમ ઝોનમાં એમ કહેતા હતા ભાજપના મંત્રીઓ બગુડિયાની જેમ આવી ગયા. આમ તો ધારાસભ્ય મંત્રી સાંસદ નું કઈ હાલતું નથી હો. તમે જુઓ પટ્ટાવાળા એના કરતા વધારે કામ કરાવી આવશે. 500 રૂપિયા આવશે ને તો ભાજપના સાંસદ ને ધારાસભ્ય કહેશે તો ઈ નો થાય, નો થાય. અરે નમાલાઓ તો હું કામ બેઠા છો. હમણાં તો લેટર ખેલે છે. એક ભાજપનો નેતા 5 ને ધારાસભ્યો ભેગા થઈને કે અમે સંકલનની મીટિંગમાં નહીં જાઓ, અમારે આમ કામ નહીં થાય, અમારું કલેક્ટર સાંભળતું નથી, અમારું એસપી સાંભળતું નથી. ઈ ધારાસભ્યોને રાજકોટના દરબારમાંથી કહેવા માંગુ છું તમારી ઉપસ્થિતિમાં કે આવતીકાલે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરો. અને કયા કલેક્ટરની તાકાત છે કે તમને રોકી શકે કામ કરતા સાહેબ? શું કામ? વિપક્ષમાં ગાંઠનું ઉલટાનું મોજથી માણસ અવાજ ઉઠાવી શકે, અહીંયા મીંદડી થઈ જાઓ છો તમે. જો આપણા સમાજના ભાજપના આગેવાનો હશે, મોટા 30 માળખા લાગે હો, વ્હાઈટ ગાડીઓ બંગલાઓ ફાર્મ હાઉસ, તમે સમાજનું 2 કામ કરવા જાઓ તો ના, ઈ નહીં થાય. આજ ભાજપના નેતાઓ મિત્રો આપણી નાની દીકરી પાયલબેન ઘોટીની 12 વાગે રાત્રે સરઘસો કાઢતા હોય, આનાથી નમાલા ધરતી ઉપર મેં જોયા નથી સાહેબ. આવી નમાલું કરવામાં કામ કરવા માટે તમને રાજનીતિ મળી છે. આવું નમાલું કામ મિત્રો દુશ્મનની દીકરી હોય અને છતાંય જે રાજા હોય ને એ ક્યારેય અન્યાય ન થવા દે, એનું નામ રાજા કહેવાય. આ નમાલાઓ કરતા તો આપણે વિના નેતાઓ રહીએ ને ઈ હું એમ કહું છું મંજૂર છે. અત્યારે ટીઆરપી ગેમ ઝોન થયું, કેને ન્યાય મળ્યું? ચમરબંધી કહેતા હતા કોઈ ચમરબંધીને છોડીશું નહીં. પકડો તો ખરા. તમારા બાપની તાકાત નથી, તમે હાથ આગળ કરી શકો. બધાએ લઈને બેઠા છો, અમને ખબર છે. પણ ઈ દીકરાઓ ભૂલકાઓ સાહેબ જીવતા સળગેલા છે. હું રાજકોટમાં બેઠેલા તમામ નાગરિકો આજે બિલ્ડિંગોમાંથી મને સાંભળી રહ્યા છે, સોશિયલ મીડિયાથી મને સાંભળી રહ્યા છે, અને વિનંતી હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે જો ફરીથી ભાજપ અહીંયા કોર્પોરેશનમાં આવી ગયું તો ઈ માનશે કે ટીઆરપી ગેમ ઝોન થયા એનાથી પબ્લિકને ફરક નથી પડ્યું. મિત્રો ઈ દીકરાઓ હતા, કાલે તમારા મારા દીકરાઓ આ લોકો જીવતા ભૂંજી નાખશે. એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે ભૂલથી કમળનું બટન ન દબાવતા. કદાચ તમને એમ કે ને કે તમારી હત્યા કરી દેવામાં આવશે, તને ઘરમાંથી નીકળવા નહીં દેવામાં આવે ને, તોય તમે કહેજો કે મંજૂર છે મોત,
પણ આ ભૂલકાઓના મોત અમને ક્યારેય મંજૂર નથી. અને મિત્રો અહીંયા નથી કર્યું, સુરતમાં તક્ષશિલા કાંડ કર્યું, જીવતા બાળકો ભૂંજાઈ ગયા, એક પણ નેતાને નેતુડીને ભાજપની ગટુડીને સજા નથી થઈ. તમે ઈચ્છો છો ભાજપના નેતાઓને ગટુડીઓને સજા થાય? કેટલા લોકો ઈચ્છે છે? હાથ ઊંચો કરો છો અહીં. વાહ ભાઈ વાહ. હું તમને ખાતરી આપું છું, તમે ખાલી ઝાડુનું બટન દબાવો અને આ કમળ ગટ્ટાઓને જો ઘરમાંથી નીકળવા દઈએ ને તો તમારું જૂતું ને અમારું માથું સાહેબ. અને ઈ પોલીસનો દુરુપયોગ કરે છે અને પ્રજા ઉપર અત્યાચાર કરે છે. આપણે એવું નહીં કરીએ. આપણે સાહેબ આપણે એવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ કે રાજકોટમાં માં અને દીકરી રહેતા હોય, સિંગલ મધર હોય, દીકરી કોલેજમાં કે નોકરીએ જાતી હોય અને માં અને દીકરી બે એકલા રહેતા હોય, દીકરી ત્યાં ગઈ હોય, પાછી દીકરી આવે ઘરમાં આવીને આંસુડા સારે અને દીકરીને માં પૂછે કે બેટા શું થયું, અને દીકરી એમ કે માં આ ચોકમાં મારી છેડતી જાહેરમાં કરવામાં આવી હતી. અને માં મોબાઈલમાંથી મિસ કોલ મારે. કોઈ ધારાસભ્યને ફોન કરવાની જરૂર નથી, કોઈ સાંસદને ફોન કરવાની જરૂર નથી, કોઈ પોલીસને લાગવગની જરૂર નથી, કોઈ મંત્રી કે મુખ્યમંત્રીને ફોન કરવાની જરૂર નથી. મિત્રો એ મિસ કોલ મારે દીકરી માં અને ઓનલાઈન ફરિયાદ લખાવે કે મારી દીકરીની આ જગ્યાએ ફલાણા ભાઈએ છેડતી કરી છે, અને જો મંત્રીનો દીકરો હોય બીજા દિવસનું સૂરજ ઉગે જેલમાં ન હોય તો તમારું જૂતું ને અમારું માથું સાહેબ. આવી રાજનીતિ આપણે કરવી છે. અને એટલું નહીં, આમ આદમી પાર્ટીની કદાચ સરકાર હોત, તમે ભાજપની સરકાર લાવીને 2022માં હું ઉકાળી હું લીધું? આપણે મળ્યું બાબાજીનું ઠુલું સિવાય કોઈને મળ્યું કઈ? આમ આદમી પાર્ટીની સરકાર હોત ને તો આપણું સપનું છે મિત્રો. આ તમારી મોદી ને બીજી સ્કૂલો ડીપીએસ ને આ બધી ચાલે છે ને, એને ટક્કર મારે ને એવી આમ આદમી પાર્ટી દ્વારા બનાવેલી સરકારી સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની હોત અને 0 ફીમાં તમારા બાળકો ભણતા હોત સાહેબ. આ વ્યવસ્થા માટે આવ્યા છીએ. આજે આ લોકો એવું વાત કરતા હતા નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે. નરેન્દ્ર મોદીએ સાહેબ અરવિંદ કેજરીવાલ ને મનીષ સિસોદિયાને અહીંયા સ્કૂલોની મુલાકાત લીધી. અમે ગોપાલભાઈ ને બ્રિજરાજભાઈ ગયા હતા ભાવનગરની સ્કૂલમાં, ખંડેર હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ સર્વે કરાવ્યું તો હા સ્કૂલનો મુદ્દો તો બહુ છે સાહેબ. નરેન્દ્ર મોદી જેવા અહીંયા 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, ત્યાં 10 વર્ષ પ્રધાનમંત્રી રહ્યા, અને ભણના દીકરાએ શું કર્યું ખબર છે? આલાગ્રાન સ્કૂલ બનાવડાવી, રૂમ, એમાં 5 બાળકો સાથે ફોટો પડાવડાવ્યો અને વાયરલ થયો મીડિયામાં ચકાચક. હું અચંબામાં પડી ગયો. મેં કીધું આવું તો ભણના દીકરા ક્યારે બનાવી જ નથી. મેં ટીમને કીધું, મેં કીધું તાત્કાલિક પહોંચો તો સ્કૂલ જ નહોતી, ટેન્ટમાં બનાવ્યું હતું. બોલો, ટેન્ટમાં સ્કૂલ નથી. બોલો. અને ટેન્ટમાં સ્માર્ટ સ્કૂલ બનાવડાવી, એક રૂમની ફોટા પડાવ્યા. અને મિત્રો મીડિયાની એકની તાકાત નહોતી કે નરેન્દ્ર મોદીને પૂછી શકે કે આ પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા કરો છો? આના માટે પ્રધાનમંત્રી બનાવ્યા હતા? ઠીક છે, બનાવી, કાંઈ વાંધો નહીં. એને વાત સ્માર્ટ સ્કૂલની કરી હતી. આજે 3 વર્ષ પૂરા થયા, એકે સ્માર્ટ સ્કૂલ રાજકોટમાં બની સરકારી બહેની. ઉલટાના ફીસ વધી ગયા છે, લાખ ને 2.5 લાખ રૂપિયા. આપણી સરકાર હોત તો સાહેબ વીજળી પણ ફ્રી કરવાના હતા. અને તમે એમ કહેત કે વીજળી ફ્રી પૈસા અમારે ક્યાંથી મળે? ઘણા લોકો એમ કે પાછો CR પાટીલ એવું કહેતા હતા કે ખમીરવંતી પ્રજા છે, ફ્રીમાં ન જોઈએ. હા, તું બધું કામ લઈ લેસ? પોતે ફ્રીમાં બંગલો લીએ, ગાડી લીએ, મોબાઈલ લીએ, પ્લેન લીએ, ગાડી બધું પોતે ફ્રીમાં વીજળી, અને આપણે ખમીરવંતા. એટલે તમે નથી, એવું છે? બુચુશિયાઓ, આ ધંધો મહિનો જ પ્રજાને ભ્રમિત કરવા. પણ મિત્રો આજે પંજાબમાં 300 યુનિટ એટલે કે મહિનાના 2 મહિનાનો બિલ આવે, 600 યુનિટ વીજળી ફ્રી આવે છે. લગભગ 95% લોકોનો વીજળી બિલ 0 આવે છે. અહીંયા 4 થી 5 હજાર આપણે મહિને બચે, અને ઈ કોઈનામાંથી લેવાની જરૂર નથી. 5 ભ્રષ્ટાચારો બંધ કરો જે ભાજપના નેતાઓ કરે છે એટલે ઓટોમેટિકલી થઈ જાય. પણ હું કહેતો તો ઈ કે વાત સ્માર્ટ સ્કૂલની કરી છે ને આપે છે સ્માર્ટ મીટર. હાચું બોલો? આ વાત કઈ રીતે ભાઈ? સ્માર્ટ મીટરની કઈ રીતે? સ્માર્ટ મીટરની કઈ રીતે? તમે વિચાર કરો, આ ગટિયાઓ કીએ કાંઈક ને કરે કાંઈક. ઈ એમ કે અમે સર્વનો વિકાસ
વિકાસ કર્યું હતું ત્યારે સમજવાનું કે એની ટોળકીનો જ વિકાસ કરશે, બીજાનો વારો જ નહીં આવે. ભાજપ વાળો એમ કે સૌનો સાથ સૌનો વિકાસ એટલે કૌંસ મારી લેવાનો. સૌ એટલે કોણ? અમે. અને સૌનો સાથ એટલે કે અમારો સાથ, અને સૌનો વિકાસ એટલે સૌ એટલે ઈ, એનો જમાઈ, એનો દીકરો, એની દીકરી, બધું ગોઠવાઈ જાય. હારું જો એને બધું માલ 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 મળ્યા કરે. એના દીકરા હારા વિદેશમાં ભણે ને આપણે એમ કે તમારે શિક્ષણ ફી ફ્રી કરીને શું કરવી? તો કહેતો તો હું કે સ્માર્ટ મીટર આવવાના છે. હમણાં ભાજપના એક નેતા મને મળ્યા. મેં કીધું ભાઈ સ્માર્ટ મીટરનું કામ કેમ બંધ કરી દીધું? મને કીધું સુદાનભાઈ અમે સર્વે કરાવ્યું, પ્રજા છે ને ત્રાહિમામ છે, અને જો અત્યારથી સ્માર્ટ મીટર લગાડીએ ને તો મત તમને મળે કોર્પોરેશનમાં. એટલે અમે એવું નક્કી કર્યું છે કોર્પોરેશનના પરિણામ આવે ને એના 3જા દિવસથી સ્માર્ટ મીટરના શ્રી ગણેશ કરવાના છે. તમે તો અહીંયા આવ્યા ને જાગી ગયા. તમારે કોઈને સ્માર્ટ મીટર જોઈએ છે? જોઈએ છે? હું આ જનતાને કહેવા માંગુ છું કે તમે ભૂલથી ભાજપને ન આપતા, નહીં તો સ્માર્ટ મીટરનું ગળકું આવી જાય કાયમી માટે. રાજકોટ મહાનગરપાલિકામાં સ્માર્ટ મીટર ના જોતું હોય તમારે તો આજ મહાનગરપાલિકામાં નીકળો મતદાન કરવા અને ઝાડુનું બટન દબાવીને આવો. આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર ગાયબ થઈ જાય રાતોરાત. ભાજપ એક જ કામથી ડરે છે, એ મતદાનથી. બીજા કોઈથી ડરતી નથી. મતદાનની વાત આવે ને ત્યારે મને હમણાં અજીતભાઈ કહેતા હતા હમણાં પાણીનું બિલ આવવાનું છે ને, પાણીના મીટરે આવવાના છે, ટેક્સ વધવાનું છે, આ તમારા દુકાનોનો ટેક્સ વધવાનો છે. હું આપણે ખાતરી આપું છું આમ આદમી પાર્ટીનો કોર્પોરેશન મેયર બનશે એટલે તમારે પાણીની ચિંતા કરવાની જરૂર નથી. શુદ્ધ પાણી મળશે ને એ મીટર વગર મળશે. મોજ કરો, આ તો તમારો અધિકાર છે. આટલું તો કરીએ ને. હજી તમે વિચાર કરો 78 વર્ષ થયા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલે મહેનત કરેલી, આઝાદી મેળવી. 78 વર્ષમાં હજી ગટર પાણીમાંથી બહાર નથી આવ્યા. જાપાન ક્યાં નીકળી ગયું, ચીન ક્યાં નીકળી ગયું. આ વિશ્વગુરુ કહેતો તો આપણો ભવલો મહાકાય રાક્ષસ મોટો થઈ ગયો, અને અહીંયા વિશ્વગુરુ ઘરમાં ઘરમાં વિશ્વગુરુ. આજે તમે જ મને એમ કહો ઈસુદાનભાઈ બહુ હારા, ઈસુદાનભાઈ બહુ હારા. ઈસુદાનભાઈ એમ હારા નથી બનતા. પ્રજાના હિતના કામો કરો ને તો હારા બને. અને છેલ્લી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે નેતૃત્વ કેને કહેવાય, નેતાગીરી કેને કહેવાય? આજે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડા એક કર્યા હતા, અને એ ત્યારે કોંગ્રેસ પાર્ટીના ખજાનચી હતા. અને ત્યારે જે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે આ દુનિયા છોડીને ત્યારે એના ખાતામાં 271 રૂપિયા હતા. આવા નેતાઓ હોય સાહેબ, આવું નેતૃત્વ હોય. આજે ભાજપનો હારો કોર્પોરેટર હોય કે ગામનો સરપંચ નીકળે ને, તાલુકા જિલ્લાનો, એ 5-5 ગાડીઓનું બૂચ મારી જાય. બોલો, પણ એની પ્રજા સારી નહીં રહ્યો. હમણાં એક છાપામાં હવે વાંચ્યું છે, દીકરીને આ સલામ મારું છું. હમણાં એક દીકરાવાળા દીકરીની સગાઈ કરવા ગયા. હું આ બધે કહું છું ને અહીંયા કહી દઉં એટલે તમને ખબર પડે કે આજે પણ આપણી રાણી લક્ષ્મીબાઈઓ આર્ય નારીઓ છે. એ લોકો સગાઈ કરવા ગયા, દીકરાવાળાને દીકરીવાળાને એ ગઈમાં, દીકરીવાળાને દીકરાવાળા ગઈમાં. પછી દીકરીને વિચાર આવ્યો એટલે એ અગાશી ઉપર ગયા દીકરો ને દીકરી વાત કરવા માટે. અને દીકરીએ દીકરાને પૂછ્યું શું કરો છો? તો હું ભાજપનો નેતા છું. દીકરી પગથિયા નીચે ઉતરી અને એની મમ્મી ને પપ્પાને કીધું કે મારે સગાઈ નથી કરવી. સાંભળજો સાહેબ, આ ગુજરાતના છાપામાં આવેલું છે. દીકરી, આપણી ગુજરાતની વાત છે, હું ફેંકું નથી પાછો. આ તમે એમ પાછા ન સમજતા કે ઈસુદાનભાઈ ફેંકે છે. સાહેબ, ભગવાન રામે કીધું છે રામાયણમાં કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અમારા મોઢામાંથી શબ્દ થાય છે ને, એ જે દિવસે સરકાર આવે ને ત્યાં દિવસે પૂરા કરવા માટેના વચન આપે છે આપણે. અને વચન પ્રાણ કરતા આપણા માટે મહત્વના છે. અને એ દીકરીએ ત્યારે એને પૂછ્યું, બાપુજીને બધા પેલા હોય કે ભાઈ ભાજપ વાળા છે એમાં વાંધો શું છે, ક્યાં કોન્ટ્રાક્ટ? કે નહીં, ભાજપમાં આ હશે, કાં ભાજપના મોટા નેતાઓ ટીઆરપી કાંડ જેવું કરશે, બાળકો ભૂલકાઓ મરી જશે, કાં બ્રિજમાં કૌભાંડ કરશે, કાં ઈ કૌભાંડ કરશે ને કાં આની પાર્ટી કરશે, અને એમાં બાળકો મરશે, કાં ગટરમાં બાળકો પડી જશે, કાં મનરેગા ના ખાઈ જશે, કાં શિક્ષણ ફીના નામે લૂંટ ચલાવશે, કાં હોસ્પિટલમાં લૂંટ ચલાવશે અને ગરીબોની બદદુઆ લેશે. આ પાર્ટીમાં જાય અને એનો સંતાન મારા ઉદરમાં ન હોય નમાલો, એટલા માટે મારે આ ભાજપના નેતા જોડે સગાઈ નથી કરવી. સાહેબ, આ આર્ય નારી જુઓ. એટલે તમને કહું જાઉં છું, સગા સંબંધીઓ હોય
તો કહેવાનું કે ભાજપમાં છો તો કે હા, તો દીકરીની સગાઈ આપણે કરવાની થતી નથી. કારણ કે પાપી છે યાર, નહીં તો આપણે વાંધો નથી, પણ એ પાપી છે. જો ભોગવશો પછી તમે. દીકરી આ ભાજપ વાળાને દીધી હશે, પછી ભાણેજલા બિચારા રડતા હશે, જોજો તમે ડુસકા ભરતા હશે, કારણ કે હરામની કમાણી લઈને આવે છે. અને તમને એ વિશ્વાસ ના આવતો ઈશુદાનભાઈની વાતમાં, તો 25 દિવસ ખાલી ભાજપનો જે બુચસ્યો નેતા હોય ને એના ભેગો ફરજો ને એની ચા પીજો, તોય તમારી મતિ ભ્રમ થઈ જાય. આ વાત સાચી કરું છું કે નહીં? તો મિત્રો, હું કહેવા એ માંગુ છું કે એક સૂત્ર મારે આપવું છે કે ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ, અને રાજકોટની સમસ્યાને કરો સાફ. હું આ બોલું, જોરથી બોલવાનું. ભાજપને મારો, ઝાડુને આપો, રાજકોટની સમસ્યાઓને કરો. વાહ! છેલ્લે એ હાથ ઊંચો કરી અને બે હાથ ઊંચા કરીને આપણે ભારત માતાની જય બોલાવીશું. બોલો ભારત માતા કી જય. સરદાર. ખૂબ ખૂબ આભાર ઈશુદાનભાઈ. ઈશુદાનભાઈને અગત્યનું કામ હોવાથી તે આપણી વચ્ચેથી અત્યારે રજા લેશે. આપણે એમને તાલીઓના ગરગડા દ્વારા એમને આપણે રજા આપીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. જયેશભાઈ ભાલારા, એનસીપી યુવા પ્રમુખ, જેઓ આજે આપણી આ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે, તેને પણ અમે પાર્ટી વતી આવકારીએ છીએ. સાથે વિરેશભાઈ, એલિસભાઈ, હોતેશભાઈ, સુનિલભાઈ, રાજુભાઈ, સમીરભાઈ, બ્રિજેશભાઈ, સ્વામી, ભાર્ગવભાઈ, અજયભાઈ અને સુરભી પોસિબલ ગ્રુપ, એ લોકોને પણ અમે આવકારીએ છીએ. વિશેષ હું વાત નથી કરતો. હું હવે આપણા લોક લાડેલા એવા ગોપાલભાઈ ઇટાલિયા, વિસાવદરના ધારાસભ્ય, એને વિનંતી કરીશ કે તેઓ આજની આ જનસભાને સંબોધે. ગોપાલભાઈ ઇટાલિયા. આ ચાલુ છે હે? આજે રાજકોટની આ પવિત્ર ધરતી ઉપર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિશાળ જનસભામાં ઉપસ્થિત આપ સૌ રાજકોટના નાગરિકો, યુવા દોસ્તો, વડીલો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના મંચ ઉપર બિરાજમાન સૌ કાર્યકર્તાશ્રીઓ અને દૂર દૂર સુધી આ બિલ્ડિંગોમાં બેસીને કે ફેસબુક લાઈવના માધ્યમથી અમારી વાત સાંભળી રહેલા સૌને હું મારા પ્રણામ કરું છું. સૌને વંદન, સૌને મારા નમસ્કાર. દોસ્તો, આજે ના ભાઈ ઉભો રહેવા દીધો તો ન્યા. આજે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ આવ્યા છો અને સંખ્યા કરતા પણ 1000 ગણો ઉત્સાહ તમારા બધાના ચહેરા પર દેખાય છે. મારી ઘડિયાળમાં 9:53 થઈ છે. લગભગ આ ઊંઘી જવાનો ટાઈમ છે, પણ ઊંઘવાના સમયે આટલા બધા લોકો જાગે છે અને સભામાં બેઠા છે એટલે કંઈક નવા જૂની થવાના એંધાણ કયા. નહીતર તો હુઈ જાય માણસ, પણ તમે જાગો છો, જાગી ગયા છો અને એટલે કંઈક સારું થશે. દોસ્તો, હું અત્યારે આ આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી બોલી રહ્યો છું, પણ મુદ્દો આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ નથી. મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો, તમે સરકારને ટેક્સ આપો છો, બદલામાં સરકાર તમને શું આપે છે? એ કોઈ બી પાર્ટીની સરકાર હોય, તમે તો તમારી ફરજ બજાવો છો, મત અને ટેક્સ બંને આપવાની. પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં, એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે. દોસ્તો, આપણે બધાએ જાણીએ છીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. કેટલી મજૂરી કરવી પડે, કેટલા તકલીફો વેઠવી પડે, કેટલી બાંછોડો કરવી પડે છે, ભાઈ સાહેબ બાપા કરવા પડે છે, લોહી પરસેવો એક કરવો પડે છે, ત્યારે માંડ 2 પૈસા કમાય છે બધા.
અને એ પરસેવાના 2 પૈસામાંથી ક્યાંક કોર્પોરેશનનો ટેક્સ, ક્યાંક રોડનો ટેક્સ, ક્યાંક પાણીનો, ક્યાંક શિક્ષણનો, ક્યાંક આ કરોડો રૂપિયાનો ટેક્સ આપણે બધાય સરકારને આપીએ છીએ. અને એ આપેલા ટેક્સના બદલામાં જનતા તરીકે આપણે સરકાર પાસેથી શું આશા રાખીએ છીએ કે બહુ તો સરકાર એક અમારા છોકરા માટે સારી શાળા બનાવે, એકાદું સારું દવાખાનું બનાવે, કંઈક બીમાર પડ્યા હોય તો સારવારની વ્યવસ્થા કરે, કંઈક તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં મારી વાત સાંભળવામાં આવે, નાની મોટી યોજનાનો લાભ લેવો હોય તો ઝડપથી મારું કામ થઈ જાય. આનાથી વિશેષ આશા ગુજરાતની જનતા કોઈ સરકાર પાસે રાખતી નથી. પણ દુર્ભાગ્ય જુઓ, સામાન્યમાં સામાન્ય આશા આપણી સરકાર પાસેથી પૂરી થતી નથી. તમે વિચારો કે રાજનીતિનું સર્જન થયું શું કામ? રાજનીતિ અને સમાજ આ બંને સિક્કાની 2 બાજુ છે. સમાજ છે તો સમાજમાંથી રાજનીતિ છે, અને રાજનીતિ એટલે છે કે સમાજની વ્યવસ્થાને સારી બનાવવી છે, સમાજને આગળ લઈ જવો છે એટલે રાજનીતિ બનાવી, અને રાજનીતિ છે તો સમાજ આગળ જશે, અને સમાજ છે તો રાજનીતિ બનશે. સમાજનું ભલું કરવા માટે રાજનીતિનું સર્જન થયું. પણ આજ દુર્ભાગ્ય જુઓ કે મારા તમારા મતથી રાજનીતિમાં કેવા માણસો ચૂંટણી જીતવા લાગ્યા છે, કેવા માણસો કેવા મંત્રી બની ગયા છે. કોક ઇજ્જતદાર માણસ હોય, કોક આબરૂદાર માણસ હોય, કોક સમાજમાંથી આવતો પીઢ માણસ હોય, જવાબદાર માણસ હોય, એવો જો નેતા બને તો સમાજની વાતને સાંભળે, સમજે અને સરકાર સુધી પહોંચાડે. પણ આજ કેવા માણસો નેતા બને છે? સમાજમાં નો હાલે એવા હોય, સમાજમાંથી કાઢી મૂકેલા હોય, મલક આખાનો ઉતારમાં ઉતાર હોય, એ ભાજપમાં જઈને મોટો નેતા બની જાય છે. તમે કોની પાસે આશા રાખશો? કેવા કોને જાશો? જે ગામમાં, જે જિલ્લામાં અમે જઈએ એ ગામમાં ઓલું કાગળ લાવો, એક આખું કાગળ ભરીને અમારા કાર્યકર્તાઓ અમને પકડાઈ દે. પડ્યું છે કે ઉડી ગયું? જે હોય આ લાવો, કઈ છે નહીં, લાવો એમનામ લાવો, દોરીને લાવો, એ બધું પછી ખોલના. આવું એક કાગળ બધા જિલ્લામાં અમને પકડાઈ દે. એમાં આખી સમસ્યા લખી હોય, કઈ કેટલી સમસ્યા છે. આમાં લખ્યું છે કે ભાઈ નવા વિસ્તારમાં પાયાની સુવિધા નથી, રોડ, રસ્તા, પાણી, ગટર વગેરે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લીધે અહીંયા 3 રસ્તાનું ટ્રાફિક થાય છે. અગ્નિકાંડમાં આમ થઈ ગયું છે, MNP માં દેવું વધી ગયું છે, ટ્રાફિક વધારે થાય છે, પોલીસ ઉભા રહીને સામાન્ય લોકોને આમ કરે છે. બહુ મોટો નિબંધ લખ્યો છે. જે જિલ્લામાં જાય એ જિલ્લામાં 1 કાગળ, 2 કાગળ, 5 કાગળ અમારા આગેવાનો અમને પકડાવે કે ભાઈ આટલા અહીંયા મુદ્દા છે. પણ ઓરિજિનલ મુદ્દો ક્યાંય ચર્ચામાં નથી આવતો. ખરેખર સમસ્યા એ નથી કે આ કાગળમાં લખ્યું છે એ સમસ્યા, એ પાણી નથી, રોડ નથી, ટ્રાફિક છે, આમ છે, એ સમસ્યા નથી. સમસ્યા ઈ છે કે આટલી સમસ્યા હોવા છતાં એક હારો માયનો લાલ નેતા આપણને મળ્યો નથી ને, એ મોટી સમસ્યા છે. એક હારો નેતા મળે, એક હારો પીઆઈ આવે ને તો વિસ્તારમાં સુખ શાંતિ થઈ જાય. આપણે દાખલા સાંભળ્યા હશે, અનેક લોકોને ખબર, હારો SP આવે ને તો જિલ્લામાં શાંતિ થઈ જાય, હારો PSI આવે ને તોય કેટલાય વિસ્તારમાં લુખા શાંત પડી જાય છે. ઘણા સમય પહેલા અમરેલીમાં નિર્લિપ્ત રાય આવ્યા હતા, આખા અમરેલીમાં પબ્લિક ખુશ થઈ ગયેલી. એક હારો SP આવે ને જિલ્લામાં શાંતિ થઈ જતી હોય, તો એક હારો કેબિનેટ મંત્રી આવે તો આખા રાજ્યમાં હારું નહીં થતું હોય. સમસ્યા ઈ નથી કે આ કાગળમાં આટલું બધું લખ્યું, એ સમસ્યા છે. સમસ્યા ઈ છે કે આપણા મતથી કેવા માણસો ક્યાં પોગી ગયા, તોય હજુ આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ. જે દિવસે આપણા મતથી એક સારો નેતા ચૂંટાઈ જશે, મને એવો પૂરો વિશ્વાસ ગળા સુધીનો છે કે આજે જેટલી સમસ્યા છે ને એની 50% સમસ્યા તો ખાલી હારો માણા ચૂંટાઈ જાય ને ત્યાં જ ઓછી થઈ જવાની છે. નેતા હારો નથી. અને એટલે સરકારમાં કોઈ વાતને લઈને કોઈ આયોજન જ નથી. બધા નેતાઓ ભેગા બેસે છે, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ. કોઈને ખબર નથી કરવાનું શું છે. સમસ્યા ઈ નથી કે કોઠારિયા વિસ્તારની અંદર ટ્રાફિક છે, પાણી નથી. સમસ્યા ઈ છે કે કોઈ નેતા પાસે કોઈ વાતનું આયોજન જ નથી, કોઈને ખબર જ નથી કાલ શું કરવાનું છે.
એક બાજુ બેડી તરફ રાજકોટ વિસ્તાર વધી રહ્યો છે આગળ, અહીં કોઠારિયા તરફ આગળ વધી રહ્યો છે, મવડી બાજુ રાજકોટ આગળ વધી રહ્યું છે. પણ રાજકોટ આગળ કેવી રીતે વધે છે, મોટું કેવી રીતે બને છે કે 5-25 બિલ્ડરો નવા મોટા બિલ્ડિંગની સાઇટો બહાર પાડે, મકાન બનાવે. તમે તમારા લોહી પરસેવાના પૈસાથી ફ્લેટ લઈ લો એટલે થઈ ગયો વિકાસ. પણ સરકારનું આયોજન ક્યાં કે આ મવડી વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં, આ કોઠારિયા વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં 500 બિલ્ડિંગો બનવાના હોય હાઈ રાઈઝ, તો કેટલા માણસો એમાં રહેવા આવશે? એટલા માણસો રહેવા આવશે તો પાણીના કેવડા ડાયામીટરના કેટલા ભૂંગળા જોશે, ગટરના કેટલા જોશે, વરસાદના પાણીનો નિકાલ કરવાના કેટલા ભૂંગળા જોશે, કેટલા પોળા રોડની જરૂર પડશે, કેટલી શાળાની જરૂર પડશે, કેટલા બગીચાઓ જોશે. કોઈ આયોજન, કોઈને કઈ ખબર નથી. બિલ્ડરે બિલ્ડિંગ બનાવ્યું, તમે લીધું અને એક થોડો ઘણો આછો પાતળો રોડ થઈ ગયો તો કે વિકાસ વિકાસ વિકાસ, તાલીઓ પાડવા જ મંડ્યો ફાવે એટલી. આમાં ક્યાં વિકાસ આવ્યો, ક્યાં આયોજન આવ્યું? તમે આ સુરભી પોસિબલ એક મકાન, આમાં જ્યારે બિલ્ડર પાસેથી કોરો ફ્લેટ લ્યો ત્યારે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવા માટે આયોજન કરો છો. એની અંદર ઇલેક્ટ્રિફિકેશન કરાવવા માટે પાઇપ દિવાલની અંદર નાખવામાં આવે, પાણીની પાઇપ અંદર હોય. એક એક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન કરીને માણસ જીવે છે. પણ તમે જે સરકારને મત આપો છો, ઈ સરકાર પાસે તમારું જીવન કેમ સારું બને એનું કોઈ આયોજન નથી. શું કામ? આયોજન કરો કે ન કરો, પબ્લિક ટાણે આવીને અમારું બટન દબાવીને વહી જાય છે ઊંધા મોઢે. ક્યાં કોઈ પૂછવાય ઊભું છે? સરકાર પાસે કોઈ આયોજન નથી દોસ્તો. કે આ કોઠારિયા રોડની અંદર આ નવા આટલા બિલ્ડિંગો બન્યા છે, હવે આ બિલ્ડિંગોમાં આટલા માણસો રહે છે, તો આવનારા 10 વર્ષમાં આ વિસ્તારમાં આટલા નવા છોકરા જન્મશે, તો એ ભણવા ક્યાં જશે? કોઈને ખબર જ નથી કે આવું આવતું હોય. આ સુરભી બિલ્ડિંગ ને આગળ લખ્યું છે પોસિબલ. અંગ્રેજીમાં પોસિબલ એટલે શક્યતા, સંભાવના, સંભવ છે. મોટિવેશનલ સ્પીકરો આખા ગુજરાતમાં જ્યાં સેમિનાર હોય ત્યાં આપણને કેટલું માર્ગદર્શન આપે છે કે ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન અચીવ ઇટ. આપણને એમ કે જે સપનું તમે જોઈ શકો એ સપનું સાકાર કરી શકો, આવું મોટિવેશનલ સ્પીકર કહે છે. અને કેટલાયને પાનો ચડાવીને ક્યાંના ક્યાંય પોગાડી દીધા. મોટિવેશનલ સ્પીકરો એમ કહે છે કે બધું જ સંભવ છે, કાંઈ અશક્ય નથી. તો આ ગુજરાતની સરકાર એક સ્કૂલ નહીં બનાવી શકતી હોય? ઓલો તો એમ કે બધું સંભવ છે, આનાથી એક સારો રોડ બનતો નથી. આમાં કોનું માનવું? સામાન્યમાં સામાન્ય માણસ એક સપનું જોવે કે આઈએએસ બનીશ, કલેક્ટર બનીશ, વેપારમાં આગળ વધીશ, તો એ વધે છે પાછો, સપનું લઈ લે છે. ધીરુભાઈ અંબાણી વર્ષો પહેલા એવું સપનું જોયું હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં. અને આજ વાસ્તવિકતા ઈ છે ને કે અવડા દુનિયા આખામાં એની કંપની ફેલાઈ ગઈ. ખાલી ધીરુભાઈ તેદી કીધું તું, ખબર નહોતી કે અવડી મોટી કંપની બનશે. દેશના તમામ સેક્ટરમાં એમની કંપની છે. આવી ગયા? આવી ગયા? નથી આવ્યા? હું તો લે મને એમ કે આવી ગયા. હે ભાઈ, નો આવ્યા હોય શાંતિ તું ભર્યો, આવ્યા હોય તો આવવા દો. અમારી સભામાં તો કાયમનો ગોહો છે ભાઈ, કાયમનો ગોહો આ જ વાતનો છે. અમે તો હું ખાઈ ગયા છે કે અમને રોજ આવીને દોડા મારી દઉં. હમણાં મને ઓલા એવું પૂછ્યું કે આ શરૂઆત તમે જ કરેલી. મારી સભામાં જૂતા મારી જાય છે તો મને ઓલા ટીવી વાળાએ પૂછ્યું કે આ તમે જ શરૂ કરેલું. મેં કીધું અમે શરૂ કરીને તેથી સત્તામાં બેઠેલા ખાનખાનાને મારેલું, વિપક્ષને નહીં. એ તો કાયર માણા હોય વિપક્ષની સભામાં આવીને, ભાઈ તમે મોટી તોપ પણ મરદના બેટા હોય, જાઓ વિધાનસભામાં ઉપાડો. ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની. અમે એવા કાયર માણસ નહોતા, નમાલા નહોતા વિપક્ષ સામે જોડા ઉઠાડીએ. તમારામાં તાકાત હોય જાઓ ને, જાઓ ગાંધીનગર. ગાંધીનગર ન જવાય, કાબરા કરી નાખે ને હાથ પેઢીયું ભૂલી જાવ કોણ બાપા હતા ને કોણ દાદા હતા. ત્યારે અમારી સભામાં આવો છો અને કે ગોપાલભાઈ શરૂઆત કરેલી, તમે જ આવું કરેલું. અમે કરેલું, પણ ક્યાં કરેલું, કોની સામે કરેલું અને કયા મુદ્દે કરેલું? હવે મૂકો વાત ને ઘડીક. ભાઈ તમે ઘડીક શાંતિ રાખજો. આમાં પબ્લિક એ વાટે બેઠી છે કે ક્યાંય છે નહીં, બધા નજર કે આમાં આમ થાય છે. હલેલ ન કરતા. હું તમને એમ કહેતો કે સરકાર પાસે કોઈ જાતનું આયોજન નથી. આ પોસિબલ લખ્યું છે અહીંયા.
અને આ દેશની અંદર એવી એવી વસ્તુ પોસિબલ થઈ ગઈ છે, શક્ય થઈ ગઈ છે કે જેનું કલ્પના ઓળખ તમે એક નિહાળ બનાવીએ કોઈ એમ છો, પણ નહીં બને. દોસ્તો, આખી સરકારમાં કોઈ આયોજન નથી, કોઈને ખબર જ નથી કરવાનું શું. રોજે રોજનું જીવવાનું ને હાંજ પડે ત્યાં હુઈ જવાનું, નારા બોલાવી. મેં તમને કીધું એમ ગુજરાતના દરેક શહેરો મોટા બની રહ્યા છે, પણ આયોજનના નામે કાંઈ નહીં. કોઈ કાંઠ ખૂણે રોડ નથી, કોઈ હારો બગીચો નહીં. 40% જમીન કપાતમાં લઈ જાય છે આજ ભાજપના માણસો. 40% જમીન શું કામ કપાતમાં લઈ લે છે? કે બગીચો બનશે, ફાયર સ્ટેશન બનશે, શાળા બનશે, દવાખાના બનશે, વડીલો માટે શાંતિ કુંજ બનશે. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એણે મને ગાંધીનગર મોકલ્યો તો મેં નરી આંખે જોયું કે હાલે શું. દોસ્તો, કોઈ સરકાર નથી. આખા ગુજરાતમાં સર્કસ હાલે છે. સરકાર નામની કોઈ વસ્તુ જ નથી. કોઈ લોલમ લોલ તંત્ર છે. કોઈ કહેવા વાળું નથી, કોઈ સાંભળવા વાળું નથી. હું તમને એક દાખલો આપું કે સરકાર કેવી રીતે હાલે છે. તમે ધ્યાનથી સાંભળજો. થોડાક સમય પહેલા વિસાવદરની મારી ઓફિસે જ્યારે હું બેઠો હતો તો અમારા વિસાવદર તાલુકાના જેતલવડ ગામના કેટલાક આગેવાનો મને મળવા આવ્યા. જેતલવડ ગામે મને ખૂબ મત આપ્યા, આશીર્વાદ આપ્યા અને બહુ સપોર્ટ કર્યો મને. બધા આગેવાનો આવી એટલે મેં એને પૂછ્યું કે બોલો બાપા, શું કામ છે મારા લાયક? તો બધાએ આખા ગામના આગેવાનોએ મને એમ કીધું કે અમારા ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળો. મેં કીધું બોલો ઓકે, શું કરવું? એમણે મને એમ કીધું કે અમારા ગામની અંદર સરકારી ગ્રાન્ટેડ શાળા છે. ગ્રાન્ટેડ શાળા એટલે એનો વહીવટ ટ્રસ્ટ કરે, પૈસા સરકારના હોય, મેનેજમેન્ટ ટ્રસ્ટનું, પૈસા સરકારના. મેં કીધું કાંઈ વાંધો નહીં, શું કરવાનું છે? એમણે એમ કીધું કે અમારા ગામની ગ્રાન્ટેડ શાળામાં ટોયલેટ બનાવવું છે. નવું જૂનું છે એમાં કાંઈ દમ નથી. હવે એક નવું ટોયલેટ બનાવો તો દીકરીઓની વ્યવસ્થા હચવાઈ જાય, તો એક ટોયલેટ બનાવવાની ગ્રાન્ટ આપો. મેં કીધું કેટલા રૂપિયા? એણે કીધું 21,000 રૂપિયા. મેં કીધું ઓકે. હવે તમે જુઓ કે કેવી રીતે સરકાર કામ કરે છે. હું તમને વાંચી સંભળાવું. મેં 21,000 રૂપિયા જેતલવડ ગામની ફલાણી ગ્રાન્ટેડ શાળામાં ટોયલેટ બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવતો પત્ર મેં લખ્યો 10મા મહિનાની 3જી તારીખે જિલ્લા અધિકારીને કે ભાઈ પ્રતિ જિલ્લા અધિકારી શ્રી જેતલવડ ગામની ફલાણી શાળામાં ટોયલેટ બનાવવા માટે 21,000 રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવા. ઈ પત્ર ત્યાં ગયો. 15-20 25 દિવસ પડ્યો રહ્યો. પછી જિલ્લા અધિકારી એક નવો પત્ર લખ્યો પ્રતિ શિક્ષણ અધિકારી કે આ જેતલવડ ગામની ફલાણી શાળા છે એ સરકારી શાળા છે કે કેમ, એની ખરાઈ કરીને દિન 10માં અમને અહેવાલ આપો. સાંભળજો વાત. હવે 10મા મહિનાની 3જી તારીખે મેં ગ્રાન્ટ લખી, ઓલા શિક્ષણ અધિકારીને લખ્યું, શિક્ષણ અધિકારીએ જવાબ નો આપ્યો. 20 દી બીજા ગયા. આના જિલ્લા અધિકારી પાસે મેં ઉઘરાણી કરી કે ઓલી 21,000ની ગ્રાન્ટનું શું થયું, મંજૂર થઈ કે નહીં? એટલે એને કીધું કે ના, જિલ્લા શિક્ષણ અધિકારીનો અહેવાલ આવે પછી મંજૂર થશે. મેં કીધું અહેવાલ તો કે પત્ર લખ્યો છે, જવાબ નથી આવ્યો. એટલે રિમાઇન્ડર પત્ર લખ્યો કે ધારાસભ્યએ 21,000ની ગ્રાન્ટ ફાળવી છે, એ શાળા સરકારી છે કે કેમ, એનો અહેવાલ વળી પાછો દિન 15માં આપવો. ત્રીજા રિમાઇન્ડરે સરકારી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અહેવાલ આપ્યો કે હા, એ ગોપાલભાઈ કે છે એ સરકારી શાળા જ છે. ઈ પછી જિલ્લા અધિકારીએ શાળાને પત્ર લખ્યો. ક્યારે લખ્યો? કઈ તારીખે? 8/1/2026 ફરીથી પત્ર લખ્યો. ઈ શાળાનું નામ લખ્યું પ્રતિ પ્રમુખ શ્રી ફલાણી શાળા. ધારાસભ્યએ તમારી શાળાને 21,000 રૂપિયાની ટોયલેટ ફાળવવાની ગ્રાન્ટ ફાળવી છે, એ મંજૂર કરતા પહેલા અમારે આટલા કાગળ જોશે, આટલા કાગળ આપો એટલે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ જાય. હવે આટલા કાગળ હું વાંચીને સંભળાવું છું. એક કે તમારી સંસ્થા ટ્રસ્ટના રજીસ્ટ્રેશનના દાખલાની પ્રમાણિત નકલ આપો. તમારી સંસ્થા ટ્રસ્ટના બંધારણની નકલ આપો. તમારું ટ્રસ્ટ જે સામાજિક પ્રવૃત્તિ માટે કામ કરતું હોય અને બંધારણમાં જે જગ્યાએ લખ્યું હોય એની નકલ આપો. આ ટ્રસ્ટની માલિકી કોની છે એના આધાર પુરાવા આપો. ગામ નમૂનો નંબર 2 આપો. ગામ નમૂનો નંબર 7-12. ગામ નમૂનો 8A આપો. ગામ નમૂના નંબર 6ની આઝાદીથી લઈને આજ દી સુધીની ઉત્તરોત્તરની પ્રમાણિત નકલ આપો. સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડની પ્રમાણિત નકલ, નગરપાલિકાના મિલકત રજીસ્ટર, સિટી સર્વેનો દાખલો, આ મકાનના બાંધકામની જે વર્ષોમાં બાંધ્યું ત્યારની મંજૂરીનો હુકમ,
છેલ્લા 3 વર્ષનો ઓડિટનો અહેવાલ આપો. આ ટ્રસ્ટ સંસ્થા સરકારી ગ્રાન્ટ પહેલા ક્યાંય મળી હોય તો એની વિગત, આ ટ્રસ્ટ સંસ્થાએ છેલ્લા 3 વર્ષમાં નફો કર્યા વગર જે કાંઈ સમાજ સેવા કરી હોય એ તમામ સમાજ સેવાની વિગત અમને આપી. આ ટ્રસ્ટ સંસ્થા આર્થિક રીતે સદ્ધર છે કે નહીં એનો પ્રમાણિત પુરાવાની નકલ આપી. આ ટ્રસ્ટ અને સંસ્થામાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જે વ્યક્તિ ફરજ બજાવી છે એ તમામ વ્યક્તિઓના નામ અને હોદ્દાની વિગત આપી. આ ટ્રસ્ટનું કામ માન્ય થાય અને 21,000નું ટોયલેટ મંજૂર થાય પછી જ્યારે જરૂર પડે ત્યારે નાણાકીય લેવડ દેવડ માટેનું ફોર્મ, કરાર ખતમાં સહી માટે અધિકૃત થયેલા ટ્રસ્ટીનું નામ, એનો ઠરાવ બુક, ઠરાવનો નંબર અને સક્ષમ અધિકારીને આપવો. બીજી કોઈ યોજનામાંથી આ ટોયલેટ મંજૂર કરાયું છે નહીં કે નહીં એની અમને પાકી ખાતરી આપવી. આ કામ માટે બીજી કોઈ યોજનામાંથી રકમ મળી ગઈ હોય તો એમાં કોઈ ભાગીદાર છે કે નહીં એવું પ્રમાણપત્ર આપવું. આ ટ્રસ્ટ પાસે કુલ કેટલી જમીન છે ને એમાંથી કેટલી જમીન પર બાંધકામ થયું છે એના આધાર પુરાવા રજૂ કરવા. આ બાંધકામની મિલકતનો શું ઉપયોગ થાય છે એની વિગત આપવી. આ ટોયલેટના ફાળવેલ નાણાંનો ઉપયોગ જો સમય મર્યાદામાં કરવામાં નહીં આવે તો વ્યાજ સાથે એની ભરપાઈ કરી આપશો કે કેમ એની ખાતરી આપતું પ્રમાણપત્ર આપવું. બીજા કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડે ને માગવી ત્યારે તમારે આપવા પડશે. એક કરારનામું કરવું પડશે, અન્ય બીજા પ્રમાણપત્રો રજૂ કરવા પડશે. સંસ્થાને મળેલ આ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટને વાપરતા પહેલા તમારી પાસે કુલ કેટલા વર્ગખંડની મંજૂરી છે એના હુકમની નકલ આપવી પડશે. હયાત કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા કેટલી, શિક્ષકોની સંખ્યા કેટલી એની વિગત આપવી. સરકારના નિયમ મુજબ હાલમાં કેટલા ટોયલેટની જરૂર છે એની વિગત આપવી. તમે વિચાર કરો કે આ સરકાર